નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો ઘણા બધા મિત્રો એવા હતા જેનો પ્રશ્ન હતો કે સર આપણે લિંક્ડઇનમાં એકાઉન્ટ બનાવવું તો કઈ રીતે બનાવી શકાય અને એમાં શું શું વસ્તુ લખવી જોઈએ અને ઘણો બધો પ્રશ્ન હતો, બરાબર. તો આપણે એના બે પાર્ટ બનાવશું. પહેલાં તો લિંક્ડઇન એકાઉન્ટ કઈ રીતે બનાવવું એ હું તમને આખું આમાં કવર કરીશ, ને આના પછી નેક્સ્ટ વિડીયો એક બનાવીશ, એમાં તમને બધું કવર કરીશ કે એની અંદર શું શું તમે લખી શકો જેથી તમારી પ્રોફાઇલ લિંક્ડઇનની એટ્રેક્ટિવ બને અને કંપનીવાળા તમારો કોન્ટેક્ટ કરી શકે સહેલાઈથી, બરાબર. તો આપણે આ પહેલો વિડીયો છે એમાં તમને લિંક્ડઇન એકાઉન્ટ કઈ રીતે બનાવવું એ તમને શીખવાડવાનો છું. હું મોબાઈલથી તમને શીખવાડું છું, કેમ કે ઘણા બધા ઝાઝા ભાગના સ્ટુડન્ટ મોબાઈલનો યુઝ કરે છે, બરાબર. એટલે બધાને હેલું પડે એટલે મોબાઈલથી શીખવાડવાનો છું. બાકી આગળની જે બીજો વિડીયો છે એ લેપટોપમાં સમજાવીશ કઈ રીતે એની પ્રોફાઇલ બનાવીને. મારી એક પ્રોફાઇલ છે બનાવેલી સારી, એ તમને કમ્પેર કરીને બતાવીશ, બરાબર. તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને લિંક્ડઇન એપ જો તમે હજી લગી ડાઉનલોડ ના કર્યું હોય તો તમારે લિંક્ડઇન એપ છે એ ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. આ એપ છે એ ડાઉનલોડ કરી દેવાનું છે. હું અપડેટ મારી દઉં છું, મારે અપડેટ આવ્યું છે તો, બરાબર. અને અપડેટ કરી લિંક્ડઇન જો ડાઉનલોડ હોય પહેલાંથી તો એને અપડેટ કરી દેવાનું છે, અને જો ડાઉનલોડ ના હોય તો એને ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. સૌથી પહેલી પ્રોસેસ તો એ જ છે, બરાબર. એ થઈ જાય પછી એને ઓપન કરવાનું છે. સૌથી પહેલાં મારે થાય છે ત્યાં લગી તમને 2 મિનિટ કહી દઉં કે ઘણા બધા સ્ટુડન્ટને એમ કહે છે કે તમારો લિંક્ડઇન એકાઉન્ટ બનાવો, પણ પ્રોપર ગાઈડલાઈન આપતા નથી કઈ રીતે એકાઉન્ટ બનાવવો, કઈ રીતે શું છે, બરાબર. અને એમ પણ કહે છે કે સર આપણે એમાં હે ને કોલેજનું નામ ને એવું બધું એડ કરવાનું છે, બરાબર. તો હવે મારે એ કઈ રીતે એડ કરવું, બરાબર. એ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને આમાં કરી આપીશ કે કઈ રીતે એનું સોલ્યુશન કરવું. કે યુઝરનેમ છે, તમને એમ કહે છે કે યુઝરનેમ છે ની વાંહે આપણી કોલેજનું નામ રાખજો ને એવું બધું, બરાબર. તો હું તે પણ તમને સમજાવી દઈશ કે કઈ રીતે કરવું, બરાબર. તો આપણે હવે આપણું એપ છે એ અપડેટ થઈ ગયું છે, તો હવે આપણે આગળ વધીએ અને આપણે કરીએ એને ઓપન, બરાબર. તો ડાઉનલોડ કર્યા પછી તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે, બરાબર. અહીંયા તમે ગૂગલ એકાઉન્ટથી કન્ટિન્યુ પણ કરી શકો છો અને તમારી ઈમેલ આઈડી નાખીને ઓટીપીને એનાથી સાઇનઅપ કરવું હોય તો પણ કરી શકો છો. હું તો તમને રેફર કરીશ કે તમારું ફટાફટ થાય એના માટે ગૂગલ ઉપર દબવી અને તમારી સામે ઈમેલ આઈડી તમારી આવી જશે. આમાંથી તમે કોઈ પણ એક ઈમેલ આઈડી સિલેક્ટ કરી લેજો તમારી અને એગ્રી પર ક્લિક કરી દેજો. એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. લેટ્સ ડુ ક્વિક સિક્યુરિટી ચેક, બરાબર. એટલે ચેક કરશે બધું કે તમારું આના પહેલાં એકાઉન્ટ હતું કે શું હતું, બરાબર. મારું પહેલાંથી હતું નહીં એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારે અહીંયા સ્ટાર્ટ પઝલ ઉપર ક્લિક કરવાનું છે અને તમે ઓડિયોવાળી પઝલને બંને રાખી શકો છો. તો આપણે ઓડિયોવાળી રાખી છીએ. આમાંથી કેટનો અવાજ છે કેટલા નંબરે છે એ આપણે કહેવાનું છે, તો જોઈએ. Option 2. Option 3. તો ઓપ્શન 3 ઉપર આપણે કેટનો અવાજ આવ્યો છે તો એને ઉપર ડન કરી દઈ એટલે વેરીફાઈ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તમે સાચો જવાબ આપ્યો છે તો પછી આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. તમારી લોકેશન આમાં નાખવાની થશે અને તમે જો સ્ટુડન્ટ હો, બરાબર, તો અહીંયા તમારે આને ઓન કરી દેવાનું છે, બરાબર. અને તમારે અહીંયા સાચી લોકેશન છે તે દાખલ કરી દેવાની છે. તો અમારે જામનગર છે પ્રોપર, આપણે જામનગર નાખી દઈએ, જામનગર. ઓકે, અહીંયા થોડુંક નાખશો એટલે આ રીતનું આવી જશે. પછી સિલેક્ટ કરી લેવાનું છે. તમારી યુનિવર્સિટી કોલેજ હોય તો અહીંયા નાખી દેવાની છે. મારી છે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરની છે, આપણે મેં અહીંયાથી પાસ આઉટ કરેલું છે તો એ હું સિલેક્ટ કરી લઈશ. ડિગ્રી કે શું કરેલું છે તો આપણે ડિપ્લોમા કરેલું છે, ડિપ્લોમા સિલેક્ટ કરી દઈએ. ડિપ્લોમા ઓફ એજ્યુકેશન, બરાબર, એ સિલેક્ટ કરી લે. પછી તમારે અહીંયા શું કે સ્પેસિફિકેશન એટલે તમે શું કરેલ છે, મતલબ આપણે ઇલેક્ટ્રિકલ કરેલ છે મારે, બરાબર. તો ઇલેક્ટ્રિકલ હું નાખી દઉં છું. આપણે ક્યારે ચાલુ કર્યું હતું તો કે જે તમારે વરમાં ચાલુ કર્યું હોય તે તમે નાખી શકો છો. તો મારે 2018 છે તો હું 2018 નાખી દઉં છું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું. ઓકે, તો આ રીતનું તમારું જે ઈમેલ આઈડીમાં પિક્ચર રહેશે તે આવી જશે. તમારે એને ચેન્જ કરવું હોય તો કરી શકશો. આગળથી આપણે અત્યારે સિમ્પલ નેક્સ્ટ કરી દઈએ છીએ, બરાબર. નેક્સ્ટ કરશો એટલે આ રીતનું તમારી સામે ઇન્ટરફેસ આવી જશે. તમારે જોબ જોઈએ છીએ કે યસ આઈ એક્ટિવ લુકિંગ ફોર જોબ. તમારે જોબ જોતી હોય તો પહેલો ઓપ્શન, ને ના જોતી હોય તો બીજો ઓપ્શન. તમે ઓલરેડી જોબ કરતા હો તો બીજો ઓપ્શન, બરાબર. તો હું જોબ કરતો નથી એટલે પહેલો ઓપ્શન રાખીશ, ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશે. તમારે જે હોય તમે નાખી શકો છો. જોબ ટાઇટલ શું રહેશે તમારું તો કે આપણે ઇલેક્ટ્રિકલના છીએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આપણે નાખી દેવાનું છે. પછી
બીજું ઇલેક્ટ્રિકલને લગતું તમે નાખી શકો છો આમાં, એટલે એના હિસાબે તમને સજેસ્ટ કરશે તમારી પ્રોફાઇલમાં, બરાબર. ઇલેક્ટ્રિકલ, બરાબર, એ બધા તમે નાખી જેટલા નાખો એટલા નાખીને ડન કરી દેવાનું છે. જોબ લોકેશન તમે જામનગર છે તો તમે જામનગર નાખી શકો છો, અને જો તમે તમારા જોબ લોકેશનથી બહાર પણ તમે જોબ કરવા માટે કમ્ફર્ટેબલ હોય તો આ બોક્સ ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ થઈ જવાનું છે. જો કમ્ફર્ટેબલ ના હોય તો આ બોક્સ ઉપર ક્લિક કરવાનું નથી. તમારે જો જામનગરમાં જ જોબ જોતી હોય એટલે તમારા સિટીમાં જ જોતી હોય તો આ બોક્સ ઉપર ક્લિક કરવાનું નથી. ત્યાર પછી આપણે નેક્સ્ટ કરીએ. પછી આ રીતનું તમારી સામે ઇન્ટરફેસ આવી જશે. ઇલેક્ટ્રિકલને આ બંને ઓન કરી દેવાના છે જો બંને રાખવા તો શો કરવા હોય તો, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ કરી, ત્યાર પછી તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. સિમ્પલ તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે, બરાબર. પછી થોડુંક લોડિંગ લેશે. આ રીતનું આવી જશે. તમારી જે બ્રાન્ચ તમે નાખ્યું એને રિલેટેડ તમારે આમાં આવી છે, એની સાથે કનેક્ટ થવું, મતલબ કે તમારે કોલેજને નાખેલી છે, તમારા જે એજ્યુકેશન ડિટેલ નાખેલી છે એ પ્રમાણે તમારી સામે પ્રોફાઇલ આવી જશે બીજાની. એમાં તમારે કનેક્ટ કરવું તો કનેક્ટ કરી શકો છો, નકર અહીંથી સ્કીપ કરી દેવાનું છે, બરાબર. એટલે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. પછી આ રીતનું આવે તમારે અહીંયા કન્ટિન્યુ ક્લિક કરી દેવાનું છે અને નોટિફિકેશન માટે એલાવ આપી દેવાનું છે. એટલે આ રીતનું ઇન્ટરફેસ તમારી આખી પ્રોફાઇલ બનીને રેડી થઈ જશે, બરાબર. તમે તમારી પ્રોફાઇલ પિક છે એની પર ક્લિક કરીશો અહીંયા ખૂણામાં, એટલે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારે એની પર ક્લિક કરી દેવાનું છે. સૌથી પહેલાં તમારે આ એડિટ ઉપર ક્લિક કરી તમારું એક સારા મહિનું પ્રોફાઇલ પિક છે, આની પર ક્લિક કરી રાખશો એટલે આ રીતનો ઇન્ટરફેસ આવશે. તમારે પહેલાં ઓપ્શન ઉપર ક્લિક કરી ત્યારબાદ તમારે અહીંથી અપડેટ પ્રોફાઇલ પિક ઉપર ક્લિક કરી અને ત્યારબાદ અપલોડ ફ્રોમ ગેલેરી એની પર ક્લિક કરી અને તમારું એક સરસ મજાનું પ્રોફાઇલ પિક છે એ સિલેક્ટ કરી લેવાનું છે. તો હું મસ્ત મારું ફેસ દેખાય એ રીતે સિલેક્ટ કરી સેવ કરી દઉં છું, બરાબર મિત્રો. સેવ થવા દઈએ. ઓકે, સેવ થઈ ગયું છે. તો આ પ્રોફાઇલ પિક સૌથી પહેલાં તો બદલાવ નાખો, બરાબર. અને બાકીનું બીજું છે આપણા બીજો ડિટેલ વિડીયોમાં કવર કરશે. અને પછી તમારે તમારી ડિટેલ ઓલી બદલાવાની છે. મેં તમને જેમ કીધું હતું એમ કે તમારે યુઝરનેમ પાછળ તમને એમ કહે છે તમે કોલેજનું નામ ને એવું રાખો, બરાબર. તો ટર્ન ડોટ ઉપર ક્લિક કરી ત્યાર પછી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાનું છે. પછી આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારે અહીંયા એડિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે આવું આવી જશે. પછી ત્યાં તમારું યુઝરનેમ દેખાઈ જશે, પ્રોફાઇલ URL એની ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતની એક લિંક ખુલી જશે. પછી અહીંથી તમે આ એડિટ ઉપર ક્લિક કરી અને આમાં જે પણ તમારે ચેન્જીસ કરવો હોય, જેમ કે રાઠોડ નિખિલ લખેલ છે, વાંહે આપણે જીપી જામનગર લખવું છે, જામનગર, બરાબર. તો તમે લખી શકો છો. અને વધારે પણ કંઈક કરવાનું કીધું હોય તો આ રીતે સ્પેસ આમાં આપવાનો નથી, બરાબર. એક વસ્તુ યાદ રાખજો, સ્પેસની જગ્યાએ આ રીતનો તમારે લીટો એડ કરી દેવાનો છે, બરાબર. આ રીતનો લીટો એડ કરી દેવાનો છે, બરાબર. એટલે આ રીતનું તમે કરી અને પછી સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું પ્રોફાઇલ નેમ પણ ચેન્જ થઈ જશે, બરાબર. આ રીતે તમે તમારું પ્રોફાઇલનું નામ ચેન્જ કરી શકો છો જેમ તમારા કોલેજના સરે કીધું હોય એ રીતે, બરાબર. તો હવે બાકીનું આપણે ડિટેલ છે એ આપણે લેપટોપ સ્ક્રીન ઉપર કવર કરશી અને અલગથી આપણે એક વિડીયો બનાવી નાખીએ, બરાબર મિત્રો. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે અને આપણે આનો બીજો પાર્ટ બનાવવાના છે એનું પણ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે.